હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ ટ્રાવેલ વ્લોગ. જી આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે અમારા નવા ટ્રાવેલ વ્લોગમાં. આજે અમે તમને લઈને જઈ રહ્યા છીએ એક એવી સફર ઉપર જે અમારા માટે ખૂબ જ ખાસ અને યાદગાર હતી. આ માત્ર એક સામાન્ય ટ્રીપ નથી, પરંતુ અમારા અમદાવાદથી હિમાચલ પ્રદેશની લગભગ 10 થી 12 દિવસની રોડ ટ્રીપ હતી, જેમાં અમારો મુખ્ય ઉદ્દેશ હતો હિમાચલની અદ્ભુત અને સુંદર જગ્યા સ્પીટી વેલીને અમારી પોતાની ગાડીથી એક્સપ્લોર કરવાનો. તો મિત્રો, જો તમને પણ રોડ ટ્રીપ, પહાડો, નેચર, એડવેન્ચર અને ટ્રાવેલિંગનો શોખ હોય તો અમારી આખી જર્ની તમને ચોક્કસ ગમવાની છે, કારણ કે આ પ્રવાસમાં તમને જોવા મળવાના છે સુંદર પહાડો, ઠંડુ વાતાવરણ, બરફ, વરસાદ, એડવેન્ચર અને હિમાચલની સુંદર વાદીઓ. આ લાંબી સફરની શરૂઆત અમે અમદાવાદથી અમારી પોતાની કાર લઈને કરી હતી. અમદાવાદથી હિમાચલ સુધીનો રસ્તો લાંબો હતો, પરંતુ મનમાં એક ઉત્સાહ હતો કે હવે આપણે થોડા સમયમાં જ હિમાચલના પહાડમાં પહોંચી જઈશું અને ત્યાંથી શરૂ થશે આપણું અસલી એડવેન્ચર, સ્પીટી વેલી એડવેન્ચર. રોડ ટ્રીપની સૌથી ખાસ વાત એ છે કે તમારું ડેસ્ટિનેશન જેટલું સુંદર હોય છે તેટલી જ મજા તમને રસ્તામાં પણ આવે છે. ક્યારેક લાંબો સીધો હાઈવે, ક્યારેક રસ્તાની આજુબાજુના સુંદર નજારાઓ અને ક્યારેક રસ્તામાં નાના મોટા સ્ટોપ. આ બધું મળીને તમારા રોડ ટ્રીપને વધુ યાદગાર બનાવે છે. પરંતુ અમારો ફાઇનલ ગોલ હતો સ્પીટી વેલીનો. આ સફરનો સૌથી પહેલો સ્ટોપ હતો સિમલા. પહાડોમાં આવીને વ્યૂ પોઈન્ટ પરથી આસપાસના પહાડોને જોવાનો અનુભવ એ ખૂબ જ અલગ હોય છે. દૂર દૂર સુધી ફેલાયેલા પહાડો વચ્ચે દેખાતા રસ્તાઓ અને ચારે તરફ હરિયાળી. કુદરતે જાણે પોતાની સુંદર પેઇન્ટિંગ બનાવી હોય એવું લાગી રહ્યું છે. પરંતુ અહીં ઘણા બધા ફોટો અને વિડીયો પણ બનાવી શકાય છે. આવી જગ્યાઓ પર આવીને જો તમે કેમેરા બહાર ના કાઢો અને ઘરે જઈને અફસોસ થાય કે આટલી સુંદર જગ્યા જોઈ હતી પણ મેમરી કેપ્ચર ના કરી શક્યા. અમારી સ્પીટી વેલી ટૂરના 1 ડેની સફરમાં અમારો પહેલો સ્ટોપ હતો હિમાચલ પ્રદેશનું ખૂબ જ સુંદર અને લોકપ્રિય હિલ સ્ટેશન સિમલા. તો અમે મોર્નિંગમાં સિમલા પહોંચી ગયા હતા. સવારના સમયે અમે જ્યારે સિમલા પહોંચ્યા ત્યારે આસપાસનું વાતાવરણ પણ ખૂબ જ સુંદર હતું. ચારે તરફ ઊંચા પહાડો, હરિયાળી, ઠંડુ વાતાવરણ અને પહાડોની વચ્ચે વસેલું આ સિમલા. અમદાવાદની ગરમીમાંથી નીકળીને જ્યારે અમે હિમાચલના ઠંડા વાતાવરણમાં પહોંચ્યા ત્યારે એક અલગ જ અનુભવ હતો. સૌ પ્રથમ અમે અમારી હોટલે પહોંચી ગયા હતા અને લાંબી રોડ ટ્રીપ બાદ હોટલે પહોંચીને અમે થોડા ફ્રેશ થયા અને પછી અમે લોકો નીકળી ગયા હતા સિમલાની આસપાસની સુંદર જગ્યાઓને એક્સપ્લોર કરવા માટે. તો ફાઇનલી અમે મોર્નિંગમાં હોટલે પહોંચી ગયા હતા અને ફ્રેશ થઈને અમે લોકોએ સિમલાને એક્સપ્લોર કરવાનું નક્કી કર્યું, જેમાં અમારું પહેલું લોકેશન હતું કુફરી. તો સિમલાથી કુફરી તરફ જતી વખતે પણ રસ્તો ખૂબ જ સુંદર હતો. થોડા અંતરે અમને લાગતું કે ગાડી રોકીને ફોટા પાડી લઈએ. પહાડો પરમાંથી પસાર થતો રસ્તો, આજુબાજુ દેખાતી હરિયાળી અને ઠંડુ વાતાવરણ એ અમારી આખી સફરને ખૂબ જ સુંદર બનાવી રહ્યું હતું. જેમ જેમ અમે કુફરી તરફ આગળ વધી રહ્યા હતા તેમ અમને એવું લાગી રહ્યું હતું કે હવે આપણે શહેરથી દૂર એક કુદરતની વધારે નજીક આવી ગયા છીએ. તો આખરે અમે કુફરી પહોંચી ગયા હતા. અહીંનું વાતાવરણ પણ ખૂબ સુંદર હતું. કુફરી એ હિમાચલ પ્રદેશનું એક સુંદર અને લોકપ્રિય હિલ સ્ટેશન ગણવામાં આવે છે, જે સિમલાથી થોડા અંતરે જ આવેલું છે. અહીંના ઊંચા પહાડો, લીલાછમ દેવદારના વૃક્ષો અને ત્યાંનું ઠંડુ વાતાવરણ એ પ્રવાસીઓને ખૂબ જ આકર્ષે છે. કુફરીની ઊંચાઈને કારણે અહીંથી આસપાસના પહાડો પણ ખૂબ જ સુંદર જોવા મળે છે. ખાસ કરીને પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફી માટે આ એક સુંદર જગ્યા છે. કુફરીમાં હોર્સ રાઇડિંગ, ટ્રેકિંગ અને એડવેન્ચર એક્ટિવિટીઝનો આનંદ પણ લઈ શકાય છે. શિયાળામાં જ્યારે બરફ પડતો હોય ત્યારે ત્યાંનું વાતાવરણ ખૂબ જ સુંદર લાગે છે અને સ્નો એક્ટિવિટીઝ માટે પણ ઘણા બધા લોકો અહીંયા આવે છે.
તો ફાઇનલી અમે લોકો કુફરી હિલ્સ પહોંચી ગયા હતા અને કુફરી પહોંચ્યા પછી અમે ફોટોગ્રાફી ના કરીએ એવું તો બને જ નહીં. તેથી અમે સુંદર લોકેશન જોઈને સૌપ્રથમ પહેલાં અમે ઘણા બધા ફોટોઝ પણ ત્યાં ક્લિક કરાવ્યા હતા. અહીં ઘણા બધા એવા વ્યૂ પોઈન્ટ છે જ્યાંથી તમે સારા એવા ફોટોઝ ક્લિક કરી શકો છો. તો કંઈક આવો નજારો હતો કુફરી હિલ્સ પરથી દેખાતા નીચેના સુંદર દ્રશ્યોનો. તો ગાઈસ, ટ્રાવેલિંગમાં થોડું એડવેન્ચર ના હોય તો સફર અધૂરી લાગે. તેથી અમે પણ કુફરીમાં કર્યું હતું એક મસ્ત એડવેન્ચર જીપ લાઇનિંગનો. જીપ લાઇનિંગ કરવાનો અમારો અનુભવ ખૂબ જ સુંદર હતો. એક તરફ પહાડનો નજારો અને બીજી તરફ હવામાંથી પસાર થવાનું એડવેન્ચર. આ કોમ્બિનેશન ખૂબ જ જોરદાર હતું. જ્યારે ઉપરથી તમે નીચે તરફ જીપ લાઇનિંગ કરતા હો ત્યારે નેચરલ વ્યૂ જોવાની ખૂબ જ મજા આવે છે. થોડું એક્સાઇટમેન્ટ પણ હતું, થોડું નર્વસનેસ પણ હતી અને સાથે ભરપૂર ફન. અમારા માટે આ કુફરીનો એક ખાસ મુમેન્ટ હતો. જો તમે પણ કુફરી આવો છો તો તમે એડવેન્ચર એક્ટિવિટીઝ ગમે છે તો તમે પણ આ એડવેન્ચરનો ચોક્કસ અનુભવ કરી શકો છો. કુફરીની એક બીજી સુંદર જગ્યા છે એપલ ગાર્ડન. કુફરીમાં ફરતા ફરતા અમે એપલ ગાર્ડન પણ જોઈ લીધા. હિમાચલ પ્રદેશ અને ખાસ કરીને અહીંના પહાડી વિસ્તારોમાં એપલ ઓર્કિડ્સ ખૂબ જ લોકપ્રિય છે. એપલ ગાર્ડનમાં પહોંચીને આસપાસનું વાતાવરણ જોઈને ખૂબ જ મજા આવી હતી. પહાડી વાતાવરણ અને કુદરતની વચ્ચે ફરવાનો અનુભવ એ ખૂબ જ અલગ હતો. અમે અહીં ઘણો બધો સમય પસાર કર્યો હતો, ઘણી બધી મેમરીઝ બનાવી હતી અને આ સફરમાં અમને સૌથી ગમતી વાત એ હતી કે એક જગ્યાએ એડવેન્ચર હતું તો બીજી જગ્યાએ સુંદર વ્યૂ હતા અને એપલ ગાર્ડન. એટલે અમારો આજનો દિવસ ખૂબ જ એક્સાઇટિંગ હતો. તો ગાઈઝ, જ્યારે આપણે કુફરીથી શિમલા તરફ રિટર્ન થઈ રહ્યા હતા ત્યારે અમારી સફરમાં એક અનએક્સપેક્ટેડ ટ્વિસ્ટ આવ્યો હતો. અચાનક જ વેધર ચેન્જ થવા લાગ્યું હતું અને થોડી જ વારમાં આકાશનું વાતાવરણ પણ ચેન્જ થઈ ગયું હતું અને વરસાદ શરૂ થઈ ગયો હતો. આ કોઈ સામાન્ય વરસાદ ન હતો પરંતુ બરફના કરા સાથે, એટલે કે હેલસ્ટોન પણ પડવા લાગ્યા હતા. પહાડમાં વેધર કેટલું અનપ્રિડિક્ટેબલ હોય છે તે આ જ સમયે અનુભવ થયો. થોડી વાર પહેલાં જ્યાં અમે ખૂબ જ સુંદર વ્યૂ માણી રહ્યા હતા ત્યાં વરસાદ અને બરફના કરા પડવા લાગ્યા. રસ્તા પર ગાડી ચલાવતી વખતે પણ આ બદલાયેલું વેધર એ એક અલગ એક્સપિરિયન્સ આપી રહ્યું હતું. બહાર ઠંડી વધી રહી હતી અને વરસાદ સાથે પડતા બરફના કરા જોઈને એક અલગ એક્સાઇટમેન્ટ થઈ રહી હતી. આ મુમેન્ટ અમારી ટ્રીપની એવી મેમરી બની ગઈ છે કે જે અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. અમે અમારી હોટલે પાછા ફર્યા. વરસાદ અને ઠંડી બંને વધી રહ્યા હતા તેથી અમે વધુ સમય બહાર રોકાયા ન હતા અને અમે સીધા અમારી હોટલે પહોંચ્યા. આખા દિવસની સફરનો થાક અનુભવાઈ રહ્યો હતો. સવારે શિમલા પહોંચ્યા, કુફરી ગયા, ત્યાંથી જીપ લાઇનિંગ કર્યું, વ્યૂ પોઈન્ટ જોયા, એપલ ગાર્ડન જોયું અને પછી પાછા ફરતી વખતે વરસાદ અને હેલસ્ટોન. એટલે અમારો દિવસ એકદમ ફૂલ ઓન ટ્રાવેલ ડે રહ્યો હતો. હોટલ પર પાછા આવીને અમે લોકોએ ડિનર કર્યું હતું. ગરમા ગરમ ભોજન અને બહારનું ઠંડુ વાતાવરણ. આ કોમ્બિનેશન એકદમ પરફેક્ટ હતું. ડિનર કર્યા પછી અમને લાગ્યું કે હવે દિવસ પૂરો કરી દઈએ અને આરામ કરીએ. પરંતુ જો શિમલા આવ્યા હોય અને મોલ રોડ જોયા વગર હોટલમાં સૂઈ જઈએ એ તો શક્ય જ નહોતું. ડિનર કર્યા પછી અમે લોકો ફરી એકવાર હોટલમાંથી બહાર નીકળી ગયા હતા. આ વખતે અમારું ડેસ્ટિનેશન હતું શિમલાનો મોલ રોડ. રાતના સમયે મોલ રોડનું લોકેશન એ ખૂબ જ સુંદર હતું. લાઇટ્સ, લોકોની અવરજવર, દુકાનો અને ઠંડી હવા, એ આખું વાતાવરણ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું. પરંતુ વરસાદના કારણે થોડી ઠંડી પણ વધી ગઈ હતી. અમે ગરમ કપડાં પહેર્યા હતા છતાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. પણ ઠંડી હોય અને ટ્રાવેલિંગમાં શોપિંગ ના કરીએ તો એ તો બને જ નહીં. અમે મોલ રોડ ઉપર ફર્યા, ઘણી બધી શોપિંગ કરી. અહીંની દુકાનોમાં અલગ અલગ વસ્તુઓ પણ જોઈ હતી. ક્યાંક વિન્ટર ક્લોથ્સ હતા તો ક્યાંક અલગ અલગ બીજી ઘણી બધી વસ્તુઓ. અમે અમારી જરૂરિયાત પ્રમાણે ખરીદી કરી અને મોલ રોડનું નાઇટનું એટમોસ્ફિયર પણ એન્જોય કર્યું હતું. વરસાદ બાદની ઠંડી હવા અને રાતના સમયે શિમલાની સુંદર લાઇટ્સ, આ આખો એક્સપિરિયન્સ એ ખૂબ જ મેમોરેબલ હતો. મોલ રોડની શોપિંગ અને નાઇટ વોક મિત્રો, ટ્રાવેલ વ્લોગમાં મને સૌથી વધારે મજા ત્યારે આવી જ્યારે અમે
કોઈ નવી જગ્યાએ જઈએ ને ત્યાંની લોકલ માર્કેટને એક્સપ્લોર ના કરીએ. મોલ રોડ ઉપર અમારો અનુભવ પણ એવો જ હતો. ધીમે ધીમે ફરતા ગયા, અલગ અલગ દુકાનો જોઈ, શોપિંગ કરતા રહ્યા અને વચ્ચે વચ્ચે રસ્તામાં ઊભા રહીને ઘણા બધા ફોટોઝ અને વિડીયોઝ પણ બનાવ્યા હતા. વરસાદના કારણે રસ્તાઓ ભીના હતા અને ઠંડી હવા ચાલી રહી હતી, પરંતુ આ વેધરને કારણે આખા મોલ રોડનો નજારો પણ ખૂબ સુંદર હતો. મોલ રોડ ઉપર થોડો સમય ફર્યા પછી અમને થાક લાગવા લાગ્યો હતો, તેથી અમે અમારી હોટલ પર પાછા આવી ગયા હતા અને આખરે અમારા ડે 1નો અંત આવી ગયો. સિમલા પહોંચ્યા ત્યારથી લઈને રાત્રિના મોલ રોડ સુધીનો અમારો આખો દિવસ એકદમ પેક હતો. એક જ દિવસમાં અમે સિમલા પહોંચ્યા હતા, હોટલમાં ફ્રેશ થયા હતા, કુફરી ગયા હતા, સુંદર લોકેશન જોયા, જીપ લાઇનિંગ એડવેન્ચર કરી, વ્યૂ પોઈન્ટ એક્સપ્લોર કર્યા અને એપલ ગાર્ડન પણ જોયું હતું. હજુ સિમલામાં જોવા માટે હજુ ઘણી બધી એવી જગ્યાઓ બાકી છે, પરંતુ અમારી પાસે એક જ દિવસ હતો, તેથી અમે આ મેન લોકેશન જ એક્સપ્લોર કર્યા હતા. અને આ હતો અમારો સ્પીટી વેલી ટૂરનો પહેલો દિવસ. આ તો માત્ર શરૂઆત જ હતી, પરંતુ મિત્રો અમારી આખી સ્પીટી વેલીની જર્ની જોવા માટે તમે અમારો આગળનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અમારું મુખ્ય ડેસ્ટિનેશન તો હજુ બાકી જ છે. તો અમે આગળ હિમાચલની એક સુંદર જગ્યાએ જવાના છીએ. તો તે માટે તમે અમારા વિડીયોને જોતા રહો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો.